તે બબ્બે ડબલો ભરીને જવું તોય ઠેકાણું પડતું નહીં. હા એક તો અંગાથી જ રાખવું પડે. ડોશી શું કરો? બસ બેસી જ રહેવાનું આખો દારો, બીજો કોઈ કોમ હક નહીં. હું ખાવાનું ચેવું બનાવે, મરચું બરચું નાખ, બબ્બે ડબલો લઈ જાવ અંગાજ પડે તાણે. એક તો હોય મૂકવા દેવાય. હા કાઠું પડી ગયું. ખોડ નાખવાની હવે ખોડું નાખવાનું. અજા હું કહું હા આમાં ખોડ નાખીને શાક બનાવી ના ચાલે, કેરીઓનું બનાવીએ ચાલે ચાલે. એટલે તમે નાખવાનું જાણ નહીં થાય. વાત સાચી છે. એવું કરવાનું. એવું ના બોલાય, કેમ? ભાગોળ જવાનું બોલાય. ભાગોળ જવાનું. ઓહો ભાગી કોક જવાનું. તાણે કોઈક મહેમાન આવે ને તો આ તો ક્યાં આવું કે આ ગોમડા જેવો જ રૂકે. આપણે તો ગોમડાના એટલે ગોમડા જેવું જ બોલવું. પણ આપણે થોડું વ્યવસ્થિત બોલવાનું. એવું નહીં કે અખવા જ્યાતા એવું જ્યાતા તો ભાગોળ જ્યાતા એવું કહેવાનું. એવું કેવું પડશે. ઓહો અને પેલા મહેમાન આવવાના હતા તે એ આબાના ઉપર ને ઠંડુ લઈ આવો કે ગોમમાં જઈને. ઠંડુ તો હાલ ચોથી લાવે. કેમ? તાણ તે પેલો ઠંડુ શું છે? એવું કરો કે હા લેબુ લઈ આવ બે ચાર. ઓ પેલા બાજુ પેલા ડોહાન લેબુડીઓ નહીં ઓહો પણ તાપના એ તો મોજ બેહી રહ્યા લેવા દે છે. હો લાઈ લેતા આવજો કે હંતે હંતે. હંતે લેતો આવું હેજે બરોબર. જલ્દી આવજો ને પેલા મહેમાન આવી જાવ પા. એ તો હતો નહીં આવશી તો કઈ પડશે. હવ એ આ. હું કીધું કોણ લે હું જઉં. હા ડોશીને એક તો એના ભાઈ આપવાના એમાં તો કેટલું બધું કે ઠંડુ લઈ આવો ને લેબુ લઈ આવો. અરે ખરા તાપમાં કોકને બેહવા દે કે ચા ના પવાય. શું હતું હું મેં કરમાઈ જવાનો હતો એનો ભાઈ તે વળી કે લેબુ મગાવે. હવે લેબુ હતા ખાસ તો લેબુ આવે ને એ ડોહો બાજુ જબરજસ્ત છે. ગાતા તો લેબુ થઈને બેહી રમે લેબુ ચોકન હશે. કશું નહીં બોલ દેખાય લેબુ નહીં કશું કોઈ કોઈ જોવા દે હોય કોઈ દેખાતું તો હું કઈ ગયું હું મોરે નહીં. આ શું પાકોય નહીં. હવે કાચા દીચા હે લાય હોય જોવા દે મને દેખાતો લાગ્યું. હવે બે પાકો પડે લાગે લાગતું તો નહીં. શું કરે લ્યા? કોણ એ લેબુણ હું લે હાથ ડાળે પણ ઓય લેબુ લાય. લેબુ લેવા કોના પૂછી લેબુ તોડે હોય કણ? અરે પૂછવા ને તો કે મારા મહેમાન હતા તે અલે તારા કેમ મહેમાન આવે અમાર લેબુ ચોળવાનો? અરે બે જ લેવાનો હતો અલે બે એકે પોણી વાળવા આવો રાતી. કોણી તમે વાળો છોરું પડે તે હું વાળવા આવું યાર. તો લેબુ મફત આવો? મફત તો નહીં આવતો પણ આ તો પેલા મહેમાન આવતા હતા ને. અલે મહેમાન તારા ઘેર આવે છે પણ આ તો તમે પાડોશીમાં હતા એટલે અલે પાડોશી તો આખું લેબડી ઉપાડી તો લઈ જાય કાલ ઉઠીને. ના લઈ જાઉં લેબુડી આખી ઉપરથી છે યાર. તારા બે લેબુ લેવા મંડી આ બે લેબુડો તો ભાવ ચેલો તને ખબર હે? એટલે લેબુ નું ભાઈ 10 રૂપિયા છે. 10 રૂપિયા ગજે બજારમાં લેવા 10 રૂપિયા હાલો ભાઈ. બજારમાં હું જોવો જ ને તો આજકાલ હું કવા આવો તો પણ બજારમાં જાકે વાવ લેવા આવ્યો તાન લેબુ લેવા. બજારમાં નહીં મળતો? અરે બજારમાં તો મળે તો પૈસા બજારમાં પણ નજીક હતું બજારમાં થયું એટલે કે તું અહીંથી લઈને જતો રહું. તો રાતે પોણી વાળવા આવો નજીક હાથે. મને ખબર નથી તમે આધરો ન કરતો હોય આવત જ ના. તો હું લેવા આવ્યો તને કરે કીધું હોય કન લેવા. આ લેબુ મજૂર એમની અરે ભાવ કેટલો તારે વાળા ખબર હે? ભાવ હો જે હોય મને 50 રૂપિયા થાય એક લેબુના. હારું વધુ નહીં હેડો તો આલીશું. લાવ 50 રૂપિયા. એ તો આજકાલ ના એ વાત જ નહીં કરવાની, ધંધો જ નહીં કરવાનો એવો. તમારે હાલવો હોય કે નહીં હાલવો? નહીં હાલવો. કોઈ નહીં ના હાલવો. આઈ ગયા લ્યો. મને ચા પી દેશું. અરે ચા પીવડાવો તમે ગમે તે પીવડાવો. આઈ ગયા લેબુ. ઓય રાતે પોણી વાળી અમે ખબર હે? આ કલાક વાળે તાર ચેટલી હે? અને આઈ ગયા લેબુ લેવા. આજ તો જવા દીધો પણ કાલ વાર આજજો. આ રાખવા જઈએ ને પેલા આ પત્તોના પૈસા ભરીએ છીએ. નહીં લેબુના પેલા ભરતા. હારું હારું રાખો તો પત્તો તાણ હે આઈ ગયા લેબુ લેવા કોથળી લઈને પા. બે લેબુ લઈને પા કોથળું લઈને આઈ જાય. નેકળવાનું કરજે લેબુ નજર ના નાખજો તો અહીંથી. ઓય ડોહા હા ઓ ઊભી બજારે નીકળો ઊભી બજારે. જોવા દે નહીં જોવું. એ મહેમાન જે પીવડાવે પીવડાવજો. આઈ જાય લેબુ લેવા. જો પાડોશી પા તો આવતા હોય તો રાતે પોણી વાળવા, પાડોશી હોય તો લેબુ લેવા.
એમને એમ લેબુ મળ્યું તાણા વળી હે ને મફત આ તને લેબુ જુઓ ચેવા તોડે હું હા એક લેબુ તોડતો તો આમ જો મોછે પાણી આવી જાય મજૂરી કેવી કરીએ છીએ વગર હા આયા હે લેબુ લેવા હારું આ ડોશીએ લેબુ વગાડ્યો હતો અને લેબુનો પેલું માલિક હતું ખેતરવાળું એ લેબુ બે લીધો એમાં તો કેટલો પાવર કર્યો પાણી વારવા આવો હન રાતી ઓમ હન એટલે પણ ભાઈ બે લેબુ લે તો હું થાક લાગતો હતો લીધેલો લઈ લીધો બોલો લેબુ અને પાછું કરી લેબુ તો એમ કે આ તો પોદાના પૈસા અમે તો હાલ લે એટલે પોદાના પૈસા હોય હા અરે હું લેબુ લાયા પેલો ખેતરવાળો હતો ને એ લેબુ જ લીધેલો લઈ લીધો મારા પાસેથી કે તાણ હું તો મારે એવું કરતું હતું એટલે કશું બોલ્યો નતો હું તો ખાલી બે લેબુ એમ કઈ ભૂઈ ન પડેલો લીધો તો એ પાછો ઉપર નો નહીં હું કઈ લે મને તો કેટલું બધું વાપરવાનું તોડવા નતું મંડ્યો દાળો ગંજ્યો સોનથી જો આમ લેતો હતો પણ તોય મને તો કેટલું બધું કીધું પોણી વાળો આવો હન આ તો રાતમાં અમે ઉજાગરા કરી વાળીએ પોણી પૈયે હે પાછો કે પોદાનો પૈસા લે એમ કે આ મંડ્યો મન તો તાણ હા એમ કરો હા તમને તો નહીં આવે તો હું શેફો લાઈન લેતી આવું લેવું તું તો એ હો તારા આબાના તા એ આરતી વણ આવો ને હા તો તમે ઓય રાખજો અને કે આવો લે પેલા હાર હે કશું હતો ને જા હું હાલ લઈને આવતી રહું હાર હે એ તો ભલ ભલા ડોહાનો હોય કન છેતરી નાખું હું કરે ને કાન હારું ઓલી ઉપર જાય ડોહા એવું તમે જો એવા ઉતરા લે એટલે શું થાય એ તો અમે ખોખરા નતા ઉધરા લીધા તો મને ઉધરો લીધો તો હોય તે તમે ડાયરેક્ટ જે આવા મંડી પર તોડવા એટલે હાર થા હે હાડો હું આવું હાય મહેમાન કરતી બે દાડા જવું છે બે દાડા જે રહ્યા એ અરે બધું આવું કંટાળો આવતો હતો કીધું જવા દે ને બે ત્રણ દાડા વળી અરે ગેસ નહીં હા કેમાજી આવો આવો કેમ છો આવો હા. તો અરે તાપનો બેહે હો કંટાળો આવી ગયો યાર તાન કેટલી ગરમી પડે બેહી જ રહું તાર હું તો આવો આવો બેહો એ હાલ જ મહેમાન આવ્યા હતા મહેમાન આવે તમારે ઓહો, આ કંકુતરી હાલવા તે લગનની કંકુતરી આવી શું કરવાનું ઓહો લગ્ન ની જ છે તાણ તે લગ્નમાં જવું પડશે તમારે જવું જ પડશે જ ને. જો, કઈ તારીખ હે એ શીખર જી હે, કોઈ જોઈ નહીં એ 14 હશે 14 મેં જોયું ઉપર 14 તારીખ હે 5મા મહિના હા એવું જ લાગે હે જો અધોરે જઈશું બેહો તો તમે કેમ અથો હોય યાર આપણે તો ઘેરે આવું કોમ જ કરીએ આ તો મહેમાન હોય એટલે મહેમાનનું કોમ ના કરાય હા ના ના બોલો બીજું શાંતિ હા શાંતિ શું ચાલે બસ મજા આવે વડિયાળ બે લઈ રહ્યા વરિયાળી તો લઈને કઈ નહીં હાલ દીધી અને એરંડા એ લઈ લીધું બધું પટી ગયું ઘઉં આ એમાં નવરા પડે એમાં આયા એમ હા અમે બધું ખાલી બરાબર. અંડા ફોડવાના હા અમે આયા હે 4-5 દાડા વગર તો જવાનું નોમ નહીં દી પેલો વળી કેસી લેબુનો રસ પાવો હન શીખન ખવડાવો ને રસ લાવો ને અમે આ બધું આ 5 દાડા સુધી ત્યાં જવાનું નોમ નહીં દી શું કરવાનું મારું જ મોત થઈ જવાનું ખબર હે ખાવાનું ખાઈને આવ્યો ખાઈ રહ્યા ઓછું ખાવાનું બરાબર હા મેં કીધું જે 4-5 દાડા અઠવાડિયું રહ્યા હોય તો હા મજા તો અમે તમે ચિયા દાડા તમે 2 દાડા રહ્યા હો તમે અઠવાડિયું રહીને જ જો હક અઠવાડિયું રહીએ શાંતિથી અને આપણે વાતો કરીશું હા બરોબર હે બરાબર ને હું કહું તમે બેહો એ લેબુ લેવા જઈએ તે શિખર આવી કે ના આવી લેબુ લેવા ઓહો તો હું જોતો આવું શું કરવાનું લેબુ શું કરવા શરબત કાઢવા માટે તમારા માટે ચાંદનીએ જઈએ મારા માટે ઓહો લે સારું કહેવાય તાણ મેં કીધું તું જા જલ્દી હું અને તમારે બેહું તો એક લેબુડીઓ ઘણી હે એટલે આવું ઘણી હું જોતો ને લેવા હોવે. મને તો ધટકાયો તો એને લેબુ લેવાળાની મને કે રાતમાં કે અમે પોણ જ કરીએ હે ને આ કે પોદવાના પૈસા હે ને મને તો લેબુ લીધેલો લઈ લીધો તો જો તમારા પાસેથી પણ તમને ખબર હે? હા હું બજારમાં લેવા ગયો ને હા તે 50 રૂપિયાનો 250 હાલતો હતો ઓહો પછી આપણને લેવા દે પણ મને તો કે 50 રૂપિયાની એક જ લેબુ હા. તમે તો 50 રૂપિયા 250 કેવા તો 50 રૂપિયા એક જ કહેતો હતો હવે 250 તો 4 કે 5 તળ હવે 4 કે 75 રૂપિયા આ ક્ષેત્રવાળું શું કહેવાય વધારે 50 તો રૂપિયા એક એટલે હું વધારે તો ચમ એક આવ્યો લેબુ થયું કેટલા પૈસાનું 10 રૂપિયાનું એટલે 10 રૂપિયા નહીં 50 રૂપિયાની એક કે હ 50 રૂપિયાનું એક કે હા. હા હા તો બે હું જોતો આવું હેઠજો હા આ ડોહાન કશી ખબર બુધવાર હો લગાડી લેબુ લેવા જતો બખાડો કરીને આવ્યો એ બખાડો કરે તો છે
આમ ચો ફરાગર એ કોઈ ગોળ ચોટાડીએ દે પોકાઈ ના ખાયા ના પછી ખબર જ પડતી નહીં તો એને આબુ કાચો બહુ 2-3 પોનનો બાકી છે તો ચાલો કરવા લેવું નહીં શું કરવાનું આ કોઈ બેહ્યું અને હંતાઈ કોણ છે ઓહો હું લેવા આવ્યો હું લેવા આવી છું હું છે હું લેવા આવ્યો એમ કહું છું કોઈ બીજું હું સાથે લેવા આવું આ ખરા તરકા મારે હોર રાખવી પડે લેવું નહીં ચોર બહુ આવે છે ચોર આવે છે ઓ તમે તો આવ્યો આ હું એ હોય છે ને કઈ દે મુકો ઓટો મારું કોણ આ હંતાઈ રહી હતી હું લેવું ને બોલું કાઢીને આવી અરે એક ડોહો આવ્યો તો તમે જો ને લેબુ લેવા એવો ધમકાયો તો ઓ પાછું લમણો વાળવા નહીં પડે હો નતો તાણ એ તો પેલા ઘેર થી હતા માર તમારે ઘેરથી હતા તાના તે વળ લે મોકલ્યા લેબુ લે મોકલ્યા બે હતા તો તું આવ્યો તો ના હારું લેબુ લેવા મેં કીધું કે જાવ પેલા? તમારું નામ દીધું તું કે લેબુ એમ સજ્જો તે તો બખાડો કરીને આયા કે તમે બોલ્યા હતા મને તો બોલું છે હું એવો ધમકાયો તો નાહી જે લેબુ લેવા નહીં રાખ્યા તાર- બે છે લેબુ લીયા કે તારે લેવા ઓવા તે પૂરી પેલા તાર તું જ ના આવીએ તાર પણ ઈવન મોકલ્યા તો મહેમાન હું લે મોકલ્યા તા માર ભાઈને આવું હું તાર ભાઈ ને આવો ઓવા તો તારા માટે છો ના લે લેબુ લઈ આલો હું ચૂંટી ના લે હા હવે તારા માટે તો તું આખી લેબુ તો કે લઈ જા તો ના પાડી હે પાડોશી તો હું હતો ભલે આવજો પા અરે. આજો તા તો એકદમ કાપીને દબાવો ને રસ પૂરો નીકળી જાય ઓવા તારા માટે ના જ લે. જોન જોન કેવા કામ કરે છે આજ મ્યુલ લાવ્યો હોય તો ધોકા લઈશ કોરોતર હાથ જબર સુવો તમારા તો હાથ તો હોય જ કે હાલ હેડો તમે કાલ આપજો લેવા કાલે લેવા આવું ભાઈ આવજો તાર. હું કહું આવ. આ બે ચાર લેબુરીઓ હોઠા પઈ અને લેબુ ઈકન મૂકી દેજો બે ચાર કટ્ટો મહેમાન આવે ને ઘેર. ઓહો હા, આવો. બે ચાર કટ્ટો મૂકી દેજો આપજો લેવા તમે એ આવજો કે કન તમને શરબત પાય ઘેર આવજો એવું હાઉ હા હેડો તમે હું આવી હું કીધું આવો અને રે આવો ને તમારો ડોહો બા બોલছি તો ત્યારે મને બોલ્યો તો એવું એ તો ના બોલ્યો એક કટ્ટો લઈને આવશે ને લેબુ એટલે ભરવાઈ જાય ફટ લઈ હા હેડો હું તો આવી હો ઓ વાંધો નહીં. હો હા હા હેડો જોતા હાથવી અને હું હાજર માં ના હોય ને ઓવે. તો એને આવું જ લેબુ આવજો પા બોલતા ના આમ એ હારા હતો નહીં તો ઊંઘ પડી જાય ને એ તો લેબુ તમારે તો હાલવા માટે જ રાખ્યો કે ઓહો હાલવા માટે જ રાખ્યો કાન ઓહો જો હો હાથવીને જો પા હાચવીને જઈશું હું કોઈ ભાઈ હાલતા જઈશું વાત કરો હતી કોટા મોટા વાગે ના લેબુ એના કશું કોટા વાગતા નહીં અમે આ ખૂણા હે ને એટલા તો વધારે વાગી જ જાય તો હારું લેબુ લેવા આવ્યા તો પણ જવા દેવા દે આજનો કોક દાડો મધરે આવું કોક દાડો કોમ થાય આપણું હો જતા હેલો એને ધણી આવ્યા હતા એવો તો નહવાડે પણ આ તો બોલાય ના સારું કોક દાડો કોમમાં આવે હેલો તમે વાંધો નહીં ચાલો કોણ લઈ જવા દે યા અલા લેબુ લ્યા જઈતી કે હું કરવા જઈતી તું તો ના જો ફલેવા અરે જઈતી હું જોમ ફલ્યા જઈતી પેલા ચાંદના આઈને બેહી રહ્યા લેબુ લેવા મોકલ્યો લેબુ. લેબુ જ લાવ કે મન તો કી છે જો બધા બીજું લેબુ લ્યા જશે તે કીધું હું બેહો તા ને હું જોતો આવું હું કહું હા એ આટલી બધી વાર કેમ કરી વાર તો થાય જ કે હોકીન લાવવાનો એટલે તને લેબુ ફટ દઈને આલી દીધો હોય નહીં અને હું જે મારું મન તો બોલતો હતો કે અમારું ઓમ સન તેમ સન તમારું લે રાખીને અને તને ફટ દઈને આલી દીધો લેબુ જોરદાર કોમ કાઢ કહેવાય હો તારે સભા કૂતરા જેવો એટલે એટલે કૂતરા જેવો સ્વભાવ નહીં એ રહ્યો મને ઉઠતું મારું કરતો હતો ખબર પડત નહીં લગી રે એ તો બોલતા આવવાનું આ છે બોલતા આવડું જોઈએ આ બધું આ મહેમાન બાપા ચાંદા આવીને ઊંચ્યા એ આવો આ તો હોઈ ગયા આવી ગયો લેબુ લઈને ભાઈ આવ કાઢો તાર હાય કાઢો કાઢો થોડો થોડો નહીં 2-3 પાલો આવે એટલે એવું આ બે કાઢજો. ત્રણ પાલો ના હોય માપનું હોય લેબુ નો તો હા. સારું લેબુ તો તાર ખવાય આ તમે છો તો આ તો ઈકન શાંતિથી હાલતો તો ડોલતો હા. અને બે લેબુ લાવ્યો અને તમે કે ત્રણ ચાર પાલો કાઢો ચોથી નીકળે
લેબુને તો સારું મજા આવે આમ. મજા તો હું એ કહું આવે. અને લેબુ જેવી વસ્તુ જે ફળ છે ને હા એનો રસ સારો આમ ઉનાળા માટે હોય. કશું વાંધો નહીં હાલો પૈ કાઢ દે તો મોની હાય તાપનું હા હું તો ખાટું બે પડી ગયું. ત્રણ ગ્લાસ પી જ જાઉં. ના હોય હા હા પેટમાં શાંતિ. હા 2-3 નહીં મારું પણ એક જ મળશે. લાંબો તો બધા 10-12 લેબુ. અલા પેલું શીતળ વાળું તો હે ને મારે મને લેબુ ના આલ્યો આ જઈને તો ફરતે લાલ દીધો બોલો. એ તો મૂઢા મેઠાશ બોલવી પડે. એવું ઓવે. હા એ ચેવું બોલવું પડે તાણા હાલે. તો આખો તો મારે એની હે ને ખોટ બોટ લઈને જવું ખોટ તો નહીં એની મીઠાશ આવે. એક કામ કરવું પડે. હા કોક એમ નશો કરતો હોય ને હોવે. મસાલો કે બીડી કે હા. એવું હા. એવું લઈને જઈએ. પણ એ તો કશું ખાતો જ નહીં. મગજમાં મસાલો ને બીડી અને કોઈ કીધું કોઈ નહીં. હા, તાણ. એવું હોય તો હું તો ગોળ ગોળ કહી નાખું. પણ એ માણસ એવો હોય ને ઓમ હારો પાછો હું તો આખો ગોળનો રવો જ બોધીને જવું ઈકળ. બેઠો બેઠો ખાધે જ જાય નહીં. હા વાત સાચી. બનાવ્યું કે નહીં અરે લેકો તૈયાર હા ઓહો લ્યો. જોરદાર કોમકાજ છે આમ તો. ખોડબોડ નાસી જ નહીં હોય ઓહો અને પેલો લેબુનો બીજો દેખોય મોય ગાડી જ નહીં નહીં ને કઈ નથી કઈ ઉંદેરા ખાઈ ગયા હું ગઈની ઉંદેરા ખાઈ ગયા. આ નવરું ખાટું ટૈર હ ખોટ નથી લેબુ કોઈ ઘડિયું આવે જોંફળ સાથે કોઈ ઘડિયું આવે પણ મેં ખોટ તો રાખવી હતી કે એટલી તો ખોટ નાખીએ પછી પેલું એ થઈ જાય એમાંથી આવો ને આવો બનાવજો ફરીથી હમણાં. મસ્ત મજા આવી ને. ઓવે. હાલ્યો હું કહું આ મેલ ત્યાં ધોવા નહીં મોરા ધોજે અને આ મહેમાન આવે ને હવે હાલ તો અરે જવાના નહીં એટલે હળો કોઈ કોમ બોમ વળગો હળો એ હારે હેળો જલ્દી. એટલે આ તો અમે 4-5 દાડા તો રહીને જ જવાના હે. આપણે તો અઠવાડિયાનો ધોમાસું હોય. લે હટજે જલ્દી ફટાફટ. તમે કોમ છો કોમો. ઓહો તમે બેહો અમે આવીએ હો. હા ઊંઘો શાંતિથી. એ લેબુ 4-5 જલતા આવજો. લેબુડીએ નહીં જવાનું તાણ ઇન્ડિયા જવાનું. એ તો આમ ફરીને આવજો ને પણ. હવે એ તો પછી સાબરી કેવું નેચું કર્યું હા ઓહો હેળો આ ઈ. ચાલ. એ જોર આવ્યું હે